हेलो विद्यार्थी मित्रों, केम छो? कौटिल्य विद्यालयना ऑनलाइन विडियो में आपनु हार्दिक स्वागत है। आज आपणे शीखीशुं विषय हिंदी आइडियल। तेमां आपणे अत्यारे स्वर शीखी रह्या छीए। तो हवे आज शीखीशुं स्वर ए एटले एनक, ऐ। बराबर छे। तो चालो आपणे हवे शीखवानी शरूआत करी दईए बाळ मित्रों। सौप्रथम चित्र देखो, स्वर पहचानो, बोलो और लिखो। एटले चित्र जुओ। तो चित्र शानुं छे? चश्मा। चश्मा ने हिंदी में शुं कहेवाय? एनक। बराबर छे। तो जुओ अहीं आपणे आगळना जे स्वर शीखेला ए बधा स्वरमां जे पहेला तो प्रथम आपणे टपका जोड़वाना हता ए रीते आपणे शरूआत टपका जोड़वाथी करीशुं। बराबर छे। जेटला टपका आपेला होय एटला ज जोड़वाना छे। जो ए अहीं टपका जोड़ीए एटले आपणो आ ए पूरो। बराबर छे। हवे एवी ज रीते आपणे आ बधा ए आपेला छे ए पहेला तो घूंटीशुं, एना पण आपणे टपका जोड़ी अने ए करीशुं। ए बराबर छे। हवे एवी ज रीते आपणे अहीं जे खाना आपेला छे त्यां पण आ ज रीते ए करीशुं। जे લીટીમાં જેટલું આવેલું છે એ જ રીતે આપણે લખીશું। ए એટલે એનક। આપણે અહીં ચશ્માનું ચિત્ર આપેલું છે એટલે એનક એટલે ચશ્મા। સ્વર એથી ઘણા બધા વાક્યો શબ્દો બને, પણ અત્યારે આપણે જે શબ્દનો ઉપયોગ કરેલો છે એ શબ્દને આપણે વારંવાર બોલી અને રિપીટ કરીશું। એ આગળના વિડીયોમાં આપણે બાળ મિત્રો શીખી ગયા કે વ્યંજન વગર વ્યંજન લખતી વખતે સ્વર બોલવો ખૂબ જરૂરી છે, કારણ કે સ્વર વગર તમે શબ્દ બોલી જ ના શકો। હવે એ જ રીતે આપણે સ્વરને વ્યંજન સાથે જોડી અને જે કલમલક બનશે એ કલમ આપણે લખીશું, ક સે સ્ર તક લખીશું અને બોલીશું સાથે। જો ક વત્તા એ તો શું થાય? કઈ થાય ને। પછી ખ વત્તા એ ખઈ, ગ વત્તા એ ગઈ। આપણે અહીં લખીશું, આપણે જે ચોરસ ખાના આપેલા છે ત્યાં આપણે લખીશું ગઈ। બે માત્રા આવી ને એટલે ઘ વત્તા એ ગઈ। ચ વત્તા એ ચઈ, છ વત્તા એ છઈ, જ વત્તા એ જઈ,
ઝ વત્તા એ ઝઈ, ટ વત્તા એ ટઈ, ઠ વત્તા એ ઠઈ, ડ વત્તા એ ડઈ, ઢ વત્તા એ ઢઈ, હણ વત્તા એ અણી, ત વત્તા એ તઈ, થ વત્તા એ થઈ, દ વત્તા એ દઈ, ધ વત્તા એ તઈ, ન વત્તા એ નહીં, પ વત્તા એ પઈ, ફ વત્તા એ ફઈ, બ વત્તા એ બઈ, ભ વત્તા એ ભઈ, મ વત્તા એ મઈ, ય વત્તા એ એ, ર વત્તા એ રે, લ વત્તા એ લઈ, વ વત્તા એ વઈ, શ વત્તા એ શઈ, શ વત્તા એ શઈ, સ વત્તા એ સઈ, હ વત્તા એ હે, ક્ષ વત્તા એ ક્ષે, ત્ર વત્તા એ ત્રય, જ્ઞ વત્તા એ જ્ઞ, શ્ર વત્તા એ શ્રેય. જુઓ બાળ મિત્રો, તમારે તમારી આઈડિયલ બુકમાં પેજ નંબર 23 ઉપર આ જ રીતે સ્વર અને વ્યંજનનો ઉપયોગ કરી અને જે વર્ણ બને છે તે તમારે લખતું જવાનું છે સારા અક્ષરે અને સાથે બોલતું પણ જવાનું છે. ચાલો હવે સ્વર એ એટલે ઐ, હવે એનું સ્વાધ્યાય આપણે લખીશું. તો લખવાની શરૂઆત કરી દઈએ બાળ મિત્રો. શબ્દો કો પઢો ઓર લીખો, શબ્દ વાંચો અને લખો. જુઓ, ઐ વર્ણનો ઉપયોગ કરી અને ઘણા બધા શબ્દો બને છે. પૈર, અહીં આપણે લખીશું પેર, બે લીટી આપેલી છે એટલે આપણે અહીં પણ લખીશું.
હવે ऐसा 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 जैसा जैसा फैला फैला હવે મહિલા મહિલા छैया छैया मैया मैया पैसा 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 જુઓ હવે આગળ આપણે લખીશું रेखांकित किए गए गलत शब्द को सुधारकर वाक्य फिर से लिखे એટલે લીટી દોરેલા ખોટા શબ્દ સુધારી અને વાક્ય ફરીથી લખવાનું છે બરાબર છે હવે વહ મેરા ભેયા હે તો બાળ મિત્રો આપણે જનરલી કઈ રીતે બોલીએ વહ મેરા ભૈયા એની માથે બે રેફ આવે મની માથે એક જ રેફ આવે તો એ વાક્ય આપણે સુધારી અને ફરીથી લખવાનું છે તો અહીં આપણે લખીશું वह मेरा भैया है बराबर પછી બીજું વાક્ય છે રમેશ કે કેસા લડકા હે તો કેની માથે ડબલ રેફ આવે रमेश कैसा लड़का है क्वेश्चन मार्क आवशे अहीं प्रश्नाचिन्ह रमेश कैसा लड़का है હવે जैसे को तैसा मिला તો અહીં શું આવશે जैसे को તૈસા તની માથે પણ ડબલ રેપ આવશે તૈસા મિલા હવે કિશન તો છેલ છબીલા હે છની માથે ડબલ રેફ આવશે તો અહીં વાક્ય સુધારીને આપણે લખીશું કિશન તો છેલ छबीला छेल छबीला है किशन तो छेल छबीला है चलो हवे नवुं वाक्य पेड़ की छाया शीतल है तो पेड़ नो आवे पेड़ की छाया आवशे એટલે એક જ રેફ આવશે
पेड़ की छाया शीतल है। बराबर है। तमारे आ रीते जे वाक्यो छे ए वाक्य सुधारी अने विडियो प्रमाणे ज लखवाना छे। हवे आगळ सही शब्द से रिक्त स्थान भरी एटले साचो शब्द थी खाली जग्या पूरो। बराबर। अहीं तमने ऑप्शन आपेला छे, तमारे अहीं खाली जग्यामां पूरवानुं छे। रुपया तो रुपया खाली जग्या तो हाथ का मेल है, तो शुं आवशे? पैसा। शुं आवशे? पैसा। रुपया पैसा तो हाथ का मेल है। हवे चैत्रो आवे के चैत्रो आवे? शुं आवशे? डबल डेफ आवशे चैत्र। हिंदू महीना है। पछी हिंदी खाली जग्या विषय है। शुं आवशे? ऐच्छिक। आपणे अहीं स्वर ए नो उपयोग करी अने खाली जग्या पूरवानी छे। जे खाली जग्यामां ए आवे ते लखवानुं छे। ए ठीक। यहाँ खाली जगह खाना मिलता है। जैन आवशे के जैन आवशे? जैन। राज ने खाली जगह पहना, एनक आवशे के एनक आवशे? एनक। बराबर है। तमारी आइडियल बुक में स्वर एन पेज नंबर 23 अने पेज नंबर 24 सुधी विडियो प्रमाणे आज रीते सुंदर अक्षरे लखवू अने विडियो में जे रीते आपेलू खोटा शब्द सुधारीने फरीथी वाक्य लखवाना छे अने खाली जग्या पूरवानी छे। ए तमारे आ ज रीते व्यवस्थित सुंदर अक्षरे पूरवानी रहेशे। हवे आगळना विडियोमां आजना विडियोमां बस आटલું જ। जय श्री कृष्ण।